મીડિયા મિત્રો છે એ લોકો આગળ રહેશે. બાકી બધા ભાઈઓને વિનંતી કે શાંતિથી બેસી રહેજો. શાંતિ હવે ભાજપ વાળે રાખવાની છે. આમનો ટાઈમ આવી ગયો. બહુ એમણે દાદાગીરી કરી છે. હવે ભાજપ વાળાને કહેવાનું શાંતિ રાખજો મહેરબાની કરી, નહીતર વિસાવદર વાળી ખાવા. આજે ડભોઈ ગામમાં આયોજિત આમ આદમી પાર્ટીની જાહેર સભામાં અલગ અલગ ગામમાંથી, અલગ અલગ વિસ્તારમાંથી પધારેલા આપ સૌ આગેવાનો, વડીલો, યુવા દોસ્તો, માતાઓ, બહેનો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આ કાર્યક્રમને સફળ કરવા માટે જે ટીમે દિવસ રાત મહેનત કરી છે એ અમારી યુવા ટીમ, બધાયનો હું હૃદયપૂર્વક બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું. આપ સૌની આટલી વિશાળ સંખ્યા એ અમારા માટે એક ગર્વની બાબત છે. કેમ કે હું 2020માં જયારે આમ આદમી પાર્ટીમાં જોડાયો ત્યાર પછી અલગ અલગ 2-3 વખત હું ડભોઈમાં આવેલો, આ પંથકમાં બધે જ હું ફરેલો છું. એ સમય અને હાલના સમયમાં બહુ ફેરફાર છે. તે દિવસે અમારે અહીંયા અત્યારે સ્ટેજ ઉપર જેટલા આગેવાન બેઠા છે એટલા બધા થઈને નહોતા થતા. આખી તાલુકાની મીટિંગ કરીએ તો આટલા માણસો નહોતા થતા. અને આજ આખા ગુજરાતમાં જ્યાં આમ આદમી પાર્ટીની સભા હોય ત્યાં પગ મૂકવાની જગ્યા ન મળે એટલું માનવ મહેરામણ આવી રહ્યું દોસ્તો. લોકોની એટલી વિશાળ હાજરી અને એમાંય પાછો એમનો આટલો જબરજસ્ત ઉત્સાહ એવું બતાવી રહ્યો છે કે 27 ની અંદર વિસાવદર વાળી થવાની છે. એને કોઈ નહીં રોકી શકે. ગઈકાલે લીમડીમાં મારી સભા હતી, ચુડા તાલુકામાં અને લીમડીમાં. અત્યારે મારી પાદરામાં એક સભા હતી. અત્યારે હું અહીંયા ડભોઈમાં ઉભો છું. આવતીકાલે શહેરામાં સભા છે. ભાઈ જ્યાં જઈએ ત્યાં વગર ચૂંટણી જેવો માહોલ થઈ ગયો છે. કોઈ ચૂંટણી નથી અત્યારે ગુજરાતમાં ક્યાંય પણ, છતાંય જે ઉત્સાહ લોકોની આંખોમાં, લોકોના ચહેરા પર દેખાઈ રહ્યો છે, ઈ ઉત્સાહ છે કઈ વાતનો? ઈ ઉત્સાહ ઈ વાતનો છે કે આ ગયા 30 વર્ષમાં ભાજપની સરકારે લોકોને બોલવા નથી દીધા, અવાજ નથી ઉઠાવવા દીધો. જે માણસ બોલવાની કોશિશ કરે એને પહેલા તો ગામના ભાજપના ગુંડા દબાવી દે, છતાંય સહેજ માથું ઊંચું કરે તો તાલુકા ભાજપના ગુંડા દબાવે. છતાં પણ જે માણસ બોલવાની કોશિશ કરે એને પોલીસના માધ્યમથી ડરાવા દબાવવાની કોશિશ થાય. 30 વર્ષ સુધી ભાજપે દમ દાટી અને દંડાનું શાસન ચલાવ્યું. પણ વિસાવદર વિધાનસભામાં ક્રાંતિની મશાલ સળગાવ્યા પછી ગુજરાત આખાની જનતાની અંદર એક અવાજ આવ્યો છે, હિંમત આવી છે, તાકાત આવી છે. વાતનો રાજીપો આખા ગુજરાતમાં દેખાઈ રહ્યો છે. લોકોને હવે વાતનો ભરોસો બેઠો છે કે હવે બોલી શકાશે અને બધાય બોલે છે. પણ તમે બોલવાનું ચાલુ કર્યું ને પછી ભાજપ વાળાએ હું બોલવું ને એની ભાન નથી રહી. અત્યાર સુધી તો જનતાને દબાવી રાખેલી, એટલે જનતા બોલે નહીં કાંઈ, અને ભાજપ વાળા બોલે જ જાય. મનની વાત ને આ વાત ને કામ સિવાયની બધી વાતો બોલતા હતા. કામની વાત ક્યાંય નહોતી આવતી. પણ આ પહેલી વખત એવું થયું છે કે ભાજપ વાળાની બોલતી બંધ કરી દેવાનું કામ વિસાવદરથી થયું છે. અને લોકોની હિંમત વધી છે દોસ્તો. હું તમને વિસાવદરની થોડીક વાત કરી દઉં કે ત્યાં શું માહોલ હતો. ગુજરાતના મુખ્યમંત્રી ત્યાં ચૂંટણી પ્રચારમાં હતા. ગુજરાતના મુખ્યમંત્રી ત્યાં વિસાવદરના પ્રચારમાં, ગુજરાતના વન મંત્રી ત્યાં પ્રચારમાં, ગુજરાતના ગૃહમંત્રી ત્યાં પ્રચારમાં, ગુજરાતના પાણી પુરવઠા મંત્રી ત્યાં પ્રચારમાં, ગુજરાતના મહેસૂલ મંત્રી ત્યાં પ્રચારમાં. તમામ પ્રકારના મંત્રી, તંત્રી, સંત્રી, જંત્રી બધું જ વિસાવદર પ્રચારમાં લાગી ગયેલા. કેન્દ્રના 2 મંત્રી ત્યાં પ્રચારમાં આવેલા. 40 જેટલા કાઠિયાવાડના ધારાસભ્યો ત્યાં પ્રચાર કરતા હતા. સાંસદ સભ્યો 5 જેટલા ત્યાં કામ કરતા હતા. આખા સૌરાષ્ટ્રના બુટલેગરો ત્યાં વિસાવદરમાં એની ડ્યુટી મૂકી હતી. ભાજપ વાળા તમારે વિસાવદરમાં ધ્યાન આપવાનું છે, હમણાં ડિસ્ટ્રીબ્યુશન આ નથી કરવાનું, ન્યા કરવાનું. ગુંડાઓ, માફિયાઓ, સરકારી તંત્ર, પોલીસ, ધારાસભ્ય, સાંસદ સભ્ય, મંત્રી બધું જ વિસાવદરની ગલીએ ગલીએ આંટા મારતા હતા ચૂંટણી પ્રચાર દરમિયાન. અને પરિણામ શું આવ્યું? પરિણામ એ આવ્યું કે આખી ભાજપની સરકાર હારી ગઈ અને વિસાવદરના અમારા ખેડૂતો જીતી ગયા. એ વાત એમ દર્શાવે છે
કે જનતા જો ધારે, ગામડાનો સામાન્ય માણસ જો ધારે, ખેડૂત ધારે, મજૂર ધારે, તો સરકારોની ઓકાત નથી. સરકારો તો ચપટી વગાડતા ભાગી જાય. દોસ્તો, સામાન્ય માણસની તાકાત છે. સામાન્ય માણસની તાકાત શું છે એ બતાવવાનું કામ વિસાવદરના ખેડૂતોએ કર્યું. અત્યાર સુધી તો ભાજપ આપણને એવી રીતે દબાવતા હતા કે તમારાથી કાંઈ ન થાય, તમે કાંઈ નહીં કરી શકો, તમારું કાંઈ નહીં ઉપજે, તમારી પાવલી નહીં આવે, તમારા ડાળિયા નહીં આવે, તમે બોલશો તો તમને આમ કરી નાખશું, તમે આમ કરશો તો તેમ કરી નાખશું. પબ્લિક કેટલો તાકાત છે, કેટલો દમ છે ને એ તો અમે વિસાવદરમાં જોઈ લીધું ભાઈ. એમાં કાંઈ કાઢી લેવાનું નથી. પણ દોસ્તો, હવે અહીંથી નવો રસ્તો ચાલુ થયો છે. વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી એક નવો વિકલ્પ ગુજરાતની અંદર મજબૂત બની રહ્યો છે. આ પહેલી લાઈનમાં બેઠેલા સૌ આગેવાનો, અમારા આમ આદમી પાર્ટીના માનની ઈશુદાનભાઈ, માનની ચૈતરભાઈ વસાવા, માનની પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરમડા, આવા અનેક આગેવાનોએ ગુજરાતની અંદર ક્રાંતિની મશાલ લઈને, આગેવાની લઈને આગળ નીકળી રહ્યા છે. દોસ્તો, ગામડા ગામડા સુધી જઈને, છેવાડાના માણસ સુધી જઈને, એક એક નાનામાં નાના માણસને મળીને એની વાત સાંભળવાનું અભિયાન આમ આદમી પાર્ટીએ હાથ ધર્યું છે. દોસ્તો, આજે આ ગુજરાત જોડો કાર્યક્રમ શું છે કે છેવાડાના માણસ સુધી પહોંચવું છે, એની વાત સાંભળવી છે, એની વ્યથા સાંભળવી છે, અને છેવાડાના માણસનો ટેકો લઈને, એને ટેકો દઈને, બે ભેગા મળીને ગુજરાતમાંથી ભાજપ ભગાડીને સાચું સ્વરાજ લાવવાની લડાઈ લડવાની. અને એ લડાઈની આગેવાની ગુજરાતના મુઠ્ઠીભર જુવાનિયાઓએ હાથમાં લીધી છે. ઈશુદાનભાઈ હોય કે ચૈતરભાઈ હોય કે પ્રવીણ રામ હોય કે ગોપાલ ઇટાલિયા હોય, આ બધા જ લોકો છે કોણ? કોઈ રાજકારણના પરિવારમાંથી નથી આવતા. અમારા બાપ દાદા કઈ મંત્રી કે ધારાસભ્ય કે સાંસદ સભ્ય કે વડાપ્રધાન કે એવું કઈ નહોતા. અમારા બધાના બાપ દાદા તો હાવ અભણ મજૂરી કરતા હતા, ખેતીવાડીનું કામ કરતા હતા, ભરણ પોષણ કરીને શાંતિથી જીવતા હતા. અમારા બધાનો પરિવાર એવો છે. સામાન્ય માણસના સામાન્ય પરિવારમાંથી અમે બધા આવીએ છીએ. પણ હુકામ રાજનીતિમાં આવવું પડ્યું? ચૈતરભાઈએ કે મારે કે ઈશુદાનભાઈએ રાજનીતિમાં આવવું હુકામ પડ્યું? હું તો પોલીસ ખાતામાં નોકરી કરતો હતો. ચૈતરભાઈ વસાવા ગ્રામ સેવક હતા, વિસ્તરણ અધિકારી બની ગયા હોત. જો અત્યારે રાજનીતિમાં ન હોત તો વિસ્તરણ અધિકારી હોત. ઈશુદાનભાઈને તો બધા ઓળખે જ છે, સેટ હતા. દરેક વ્યક્તિ, આમ આદમી પાર્ટીનો દરેક નેતા સારું જીવન જીવતા હતા, સરકારી નોકરી કરતા હતા, શાંતિથી જીવતા હતા. અચાનક કેમ અહીંયા આવવું પડ્યું રાજનીતિમાં? દોસ્તો, એ વાત છે ને એ તમારે વિચારવાની છે કે ગુજરાત આખાના કરોડો લોકો સાથે અન્યાય થયો, અત્યાચાર થયો, કોઈની સરકાર વાત સાંભળે નહીં, દરેકને બસ દબાવી દેવા સિવાય બીજું કોઈ એની પાસે કામ નથી. ત્યારે અમારા બધાનો આત્મા પહેલો જાગ્યો. અમે વિચાર્યું કે આ પરિસ્થિતિમાં આપણે પગ ઉપર પગ રાખીને સરકારી કચેરીમાં બેસી રહીએ તો એ આપણા કામની વાત નથી. આપણે આગેવાની લેવી જોઈએ, નેતૃત્વ કરવું જોઈએ, ને ગુજરાતમાં બદલાવ લાવવાની એક લડાઈ લડવી જોઈએ. એક દિશામાંથી ચૈતરભાઈ આગળ આવ્યા, એક દિશામાંથી ગોપાલભાઈ આગળ આવ્યા, એક દિશામાંથી પ્રવીણભાઈ આવ્યા, એક દિશામાંથી ઈશુદાનભાઈ આવ્યા, અને ચારેય દિશામાંથી અત્યારે ક્રાંતિનો પડઘો ગુજરાતની અંદર પડી રહ્યો છે. દોસ્તો, ચારેય દિશામાંથી ક્રાંતિનો બુલંદ પડઘો પડી રહ્યો છે. અને ત્યારે ભાજપ વાળાને હવે મજા બગડી ગઈ છે. અને મજા બગડી જાય તો માણસે શું કરવું જોઈએ? દવા લેવી જોઈએ. દવા લે છે. દિલ્હીથી ડોક્ટરો આંટા મારે છે હમણાં ગુજરાતમાં. એક વખત ડોક્ટર નિકોલમાં આવ્યા, એક વખત ડોક્ટર ભાવનગરમાં આવ્યા, ડોક્ટર અમિત શાહ, MBBS ડબલ MBBS ડોક્ટર આંટા મારે છે, પણ હવે નહીં મેળ પડે. વિસાવદરથી ઝાડુ લાગ્યું છે એટલે આખા ગુજરાતમાં ફરી વળશે. ડોક્ટરો જે કરવું એ કરી જાય. અને તમે જુઓ ને, આ ડોક્ટર અમિત શાહ અને ડોક્ટર CR પાટીલ ને આ બધા શું ધંધા હાજરાતા ગુજરાતમાં? ધારું એને પાડી દઉં, ધારું એને પાર્ટી બદલાઈ નાખું, ધારું એનો પક્ષ પલટો કરાવું. આ ધંધો ચાલુ કર્યો તો આ લોકોએ, ડોક્ટર CR પાટીલ ને ડોક્ટર અમિત શાહ. ડોક્ટર એમણે શું ધંધો ચાલુ કર્યો ગુજરાતમાં? પક્ષ પલટાની દુકાન ખોલી. જેને હોય એને પક્ષ પલટા કરાઈ નાખે, જેના હોય એના પક્ષ પલટા કરાઈ નાખે. તમે માંડ મત આપીને ઘરે પહોંચો ત્યાં આ બાજુ પક્ષ પલટો કરાઈ નાખ્યો. લોકોને અંદરથી ડર લાગતો હતો, આઘાત લાગતો હતો, ચિંતા થતી હતી, હારું કોને મત દેવો આમાં? તો
મત દઈને તમે ઘરે ન પહોંચો એ પહેલા તમે એ પક્ષ પલટો કરી લીધો હોય ડોક્ટર અમિત શાહના હાથે ખેસ. જ્યારથી દોસ્તો વિસાવદર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું છે, ડોક્ટરો ગાયબ થઈ ગયા છે પક્ષ પલટા વાળા. જો એ કઈ પક્ષ પલટો ક્યાંય સાંભળ્યું તમે? અમે કીધું છે કે ભાઈ જેને જેને હવે જેનામાં પાણી હોય ને હામાં મળજો કોણ પક્ષ પલટો ને કેવો પક્ષ પલટો અમે જોઈએ છે. કેવી રીતે પક્ષ પલટો? મેં ચેલેન્જ મારી છે કે ગુજરાતમાં નહીં, આખા ભારત દેશની ભાજપ પાર્ટીમાં કોઈ માયનો લાલ હોય તો માનની ગોપાલભાઈ ઇટાલિયન ડરાવી બતાવે. હું જોઉં છું કોણ એવો પાણીવાળો, કોણ એવો પાણીવાળો માણસ ભાજપમાં છે. હું જોઈશ. અમને અમારી માએ હવા છે ઊંટ ખાઈને જોયા છે. માનની ડોક્ટર અમિત શાહને કહી દેવા માંગે હું સમજે છે એમની જાતને. બધાય નમાલા ન હોય, કોકને એની માએ જેણ્યા હોય, હજડ બમ લોઢાના જેણ્યા હોય. તમે જેને હોય એને પક્ષ પલટા કરાવી નાખો, જેને હોય એને તોડી નાખો, જેને હોય એને ડરાવો, જેને હોય એને દબાવો. આ અમારા ચૈતરભાઈ વસાવા આદિવાસી યોદ્ધા લડાઈ લડી રહ્યા છે. છે કોઈનામાં હિંમત ચૈતરભાઈને ઝુકાવવાની? એ કોઈ દી શક્ય નહીં બને. ભાજપ વાળાએ ભૂલી જવાનું હવે રસ્તો પક્ષ પલટાનો. હવે ચૈતર વસાવા સામે લડાઈ છે, ગોપાલ ઇટાલિયા સામે લડાઈ છે અને આ જનતા એ બંનેની સાથે ઉભી છે. દોસ્તો આપણે બહુ સહન કર્યું. આપણે એટલું બધું સહન કરીને બેઠા છીએ કે આજ આઝાદીના 75 વર્ષ પછી અનેક ગામડામાં પીવાના પાણી નથી આવતા. મારી વાત સાચી છે ખોટી છે? આઝાદીના 75 વર્ષ, મોદી સાહેબના 75 વર્ષ, પણ આપણા ગામમાં પીવાનું પાણી નથી આવતું. પાણી ભલે નો આવે, પાછો દારૂ જોઈએ એટલો મળી રહેશે. કઈ પરિસ્થિતિમાં ગુજરાત ઊભું છે? ડ્રગ્સની હાટડીઓ ખુલી ગઈ છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, મોટા મોટા શહેરોમાં છોકરાને ભણાવવા મોકલતા મા બાપને બીક લાગે એવા હદે અત્યારે ડ્રગ્સનું દૂષણ વકર્યું છે. અનેક ઘટનાઓ, અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ડ્રગ્સના દૂષણના, દારૂના દૂષણના. પરિવારો બરબાદ થઈ રહ્યા છે. પણ ક્યાં પોલીસ, ક્યાં ગૃહમંત્રી, ક્યાં સરકાર? આખી સરકાર અને આખી પોલીસ બધું મારી ચૈતરભાઈની વાહે લાગ્યા છે. બધા તમને રાખ્યા છે, તમને હું કામ ત્યાં રાખ્યા છે નોકરીમાં? બુટલેગર પકડવા, માફિયા પકડવા, ગુંડા પકડવા. પણ આખા ગુજરાતની પોલીસ અમારી ચૈતરભાઈ વસાવાની વાહે મૂકી દીધી છે કે આ બેન હલવા ન દેતા. તમે વિચાર કરો કે આ કેવી સરકાર, અને સરકાર ક્યાં છે? વિસાવદર વિધાનસભાની જનતાએ મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો. પછી મેં ત્યાં અંદર જઈને જોયું કે તમે અને આપણે બધા અહીંયા ઉભા ઉભા સરકાર આમ ને સરકાર તેમ ને સરકાર આ નથી કરતી, સરકાર તે, આપણે સરકાર કરીએ છીએ. મેં ત્યાં જઈને જોયું ત્યાં સરકાર નથી, ત્યાં તો સર્કસ છે. બધું સર્કસ જેવા લે છે. ધારાસભ્યોની ત્યાં કોઈ ઓકાત નથી. તમને ચોખ્ખું ગુજરાતીમાં કહી દઉં કે ભાજપના ધારાસભ્યોની વિધાનસભામાં કોઈ હેસિયત જ નથી. કોઈનું ત્યાં કાંઈ ઉપજતું નથી, ડાળે આવતા નથી એના વિધાનસભામાં. હાવ ભાજપમાંથી ઉપરથી કહે કે ટોમી બેસી જા, ટોમી. અહીંયા જે મોટા સિંગમો બનીને ફરે છે ને ન્યા પટાવાળા છો પાછા. તમને એમ લાગે કે મોટા ધારાસભ્ય છે પણ ઈ આયા, ન્યા નહીં, ન્યા પટાવાળા છે. મેં મારી નજરે જોયેલી વાત કરું છું, અને ખોટી હોય જો મારી વાત તો વિધાનસભાના સત્રના આખું જે રેકોર્ડિંગ થયું છે લાઈવ, એ લાઈવ રેકોર્ડિંગ ગુજરાતની જનતાને બતાવી દેજો. ટોમી નો હોય તો ગોપાલ ઇટાલિયા જાહેરમાં એમ કહે છે કે ભાજપના ધારાસભ્યોની હેસિયત પટાવાળા જેવી છે વિધાનસભાની અંદર. જો કોઈને એમ લાગે કે ગોપાલની વાત ખોટી છે તો વિધાનસભાના સત્રનું લાઈવ રેકોર્ડિંગ આખી ગુજરાતની જનતા માટે ખુલ્લું મૂકી દે. ભાજપ વાળા બધાને ખબર પડી જાય કે કોણ કેટલું પાણીમાં છે. ભાજપના નેતાના ભાષણો લાઈવ આવે, મુખ્યમંત્રીની સભા લાઈવ આવે, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષનો સમારોહ લાઈવ આવે. પણ વિધાનસભામાં ધારાસભ્યો ઉભા થઈને શું બોલ્યા એ લાઈવ કેમ નથી આવતું? જે દિવસથી લાઈવ આવશે ને તેથી ગુજરાતને ખબર પડી જાય કે તમે જેને ધારાસભ્ય માનો છો ને વિધાનસભામાં પટાવાળા છે. અને તમને ખબર ન પડી જાય, તમને ખબર ન પડી જાય એટલે તો લાઈવ નથી બતાવતા. પણ ઈ લાઈવ આપે અને પછી તમે જાણો એના કરતા હું જ તમને કહી દઉં છું કે ભાઈ તમે જેને ધારાસભ્ય માનો છો એ ન્યા પટાવાળા છે. આટલું યાદ રાખજો. ન્યાય એનું કાંઈ નથી ઉપજતું એટલે પોતાના વિસ્તારમાં આમ જનતા ઉપર દાદાગીરી કરે, નિર્દોષ માણસો ઉપર પોલીસ મોકલે, નિર્દોષ માણસોને દબાવે, સમાજને દબાવે, ખેડૂતોને દબાવે, નાના માણસને દબાવે.
એ બધું અહીંયા કરે છે, ન્યાય એનું કઈ હાલતું નથી. મેં ગઈકાલે જ લીંબડીમાં એક વાત કીધી હતી કે ભાજપના ધારાસભ્યો પોતાના મત વિસ્તારના લોકો પાસે રોફ પાડે, રોલા પાડે, સિક્કા પાડે કે આપણા વિસ્તારનો પ્રશ્ન હતો તો મેં મુખ્યમંત્રીને ખખડાવીને કહી દીધું. આપણને એમ થાય કેટલો બાહોશ ધારાસભ્ય છે ભાજપમાં. 50 લોકોની 500 લોકોની સભા કરે મત વિસ્તારમાં ભાજપ વાળા, ધારાસભ્ય એમ કહી દે કે આપણા વિસ્તારનો ભાઈઓ બહેનો પાણીનો પ્રશ્ન હતો, મેં વિધાનસભામાં મુખ્યમંત્રીને ખખડાવીને કહી દીધું. પબ્લિક તાળીઓ પાડે, એમ થાય કે વાહ ધારાસભ્ય આવો જ હોવો જોઈએ, ખખડાવીને કહી દે એવો. પણ ન્યા અમે જોઈએ છે કે મુખ્યમંત્રીની ચેમ્બરની બહાર ભાજપના ધારાસભ્ય ઉભા હોય છે, કેટલી વાર દરવાજો ખખડાવે તો ઓલા ખોલતા નથી અંદરથી, પછી બહારથી બધું કહી દે છે. બહારથી કહી દે છે કે ભાઈ અમે રજૂઆત લઈને આવ્યા હતા સાહેબ, એટલે દરવાજો ખખડાવીને કીધું, મુખ્યમંત્રી નહીં, ઓલા ખોલ્યો જ નહીં એટલે ખખડાવ્યો, ના ખોલ્યો તો બહારથી કહીને જતા રહ્યા. ગામમાં આવીને સભા કરે ત્યાં અમે ખખડાવીને કહી દીધું છે, પણ દરવાજો કાકા મુખ્યમંત્રી નહીં. હાવામાં આવે દરવાજો ખખડાવીને કહી દે, સભામાં એમ કે ખખડાવીને કીધું. સમજ્યા ન સમજ્યા કઈ મારી વાતમાં? હાવ લોલમ લોલ હાલે છે. તમારા હાથમાં નિર્ણય છે કે તમારે હવે કેવી રીતે આગળ વધવું. દોસ્તો, આપણે ઘણું સહન કરી લીધું છે, ઘણું ગુજરાતને ભાજપ વાળાએ નુકસાન પહોંચાડી દીધું છે. હજુ જો નુકસાન ન થવા દેવું હોય, અટકાવવું હોય તો આપણે બધા આપણો હાથમાં જગાડવો પડશે. ઘટના કેવી બને છે એની હું તમને વાત કરું. આજે જ ઘટના આવી, આજે જ જામનગર પંથકમાં એક ભાઈએ પોતાના 2 સંતાનોને મારી નાખ્યા અને પોતે આત્મહત્યા કરી લીધી. સમાચાર વાંચ્યા કોઈએ? જામનગર પંથકમાં એક વ્યક્તિએ 2 સંતાનોને મારી નાખ્યા અને પોતે આત્મહત્યા કરી લીધી. એનું કારણ એ હતું કે એમની પાસે કેન્સરની સારવાર કરાવવાના પૈસા નહોતા. ગુજરાતનો એટલો બધો વિકાસ થયો છે કે એક માણસના ખિસ્સામાં સારવાર કરાવવાના પૈસા ન હોય, અને પૈસા ન હોય એટલે પોતે મરી જવું પડે, પોતાના સંતાનોને મારી નાખવા પડે. એ પરિસ્થિતિ જો ગુજરાતમાં હોય તો એ કેવી પરિસ્થિતિ કહેવાય? તમે બધા વિચારો દોસ્તો, કે કોઈ માણસ પોતાના સંતાનોને મારી નાખતા હાથ કેમ હાલે એ તો વિચારો. આપણે બધાના ઘરમાં સંતાનો છે, કોઈનો હાથ તો શું એવું કલ્પના ન કરી શકે હું મારા હાથે મારા છોકરાને મારી નાખું, એવું કોઈ વિચારી ન કરી શકે. સમાજમાં રહેવા વાળો સભ્ય વ્યક્તિ હોય ને એને એવો વિચાર કરતા હાથ ધ્રુજે કે મને આવો વિચાર કેમ આવ્યો. પણ જે બાપે પોતાના હાથે પોતાના સંતાનોની હત્યા કરવી પડી હશે એના દિલ ઉપર પાણો કેવડો રાખ્યો હશે. તમે વિચાર, આવું કઈ પહેલી વાર થોડું બન્યું. સુરતમાં આખા પરિવારે આત્મહત્યા કરી લીધી હમણાં 1.5-2 મહિના પહેલા. રત્ન કલાકારોમાં હીરાના ધંધામાં મંદી આવવાના કારણે કમાણીમાં કઈ ન વધ્યું, છોકરાની ફી ભરવાના પૈસા નહોતા, આખા પરિવારે આત્મહત્યા. એટલે પરિવારમાં બાળકો તો થોડા આત્મહત્યા કરે, મા બાપે નક્કી કર્યું હોય કે હવે જીવનમાં જીવવા જેવું કઈ રહ્યું નથી. શું કામ? તો કે કમાણીમાં કઈ રહ્યું નથી. કમાણીમાં કઈ રહ્યું નથી એટલે પહેલા એના સંતાનોને મારી નાખે, પછી એ પોતે દવા પી જાય કે પંખે લટકી જાય. એ પરિસ્થિતિને કલ્પના તો કરો કે આપણા ગુજરાતમાં આ ઘટના બને અને સરકાર તમાશો જોઈને અને જથ્થાબંધમાં આવા ઘટનાઓ બન્યા કરે. દોસ્તો, આપણે વિચારવું પડશે કે આ પરિસ્થિતિ ગુજરાતની શું કામ થઈ? ક્યાંક આપણે વારંવાર ભાજપના બટન તો નથી દબાવવાની, આપણે વિચારવું પડશે. દોસ્તો, એક બાળકને ભણવા માટેની વ્યવસ્થા નથી. તમે જુઓ કે ગામ દીઠ 10-10 દારૂના અડ્ડા છે, પણ ગામની સરકારી શાળામાં 4 શિક્ષક નથી. મારી વાત સાચી છે કે ખોટી છે? એક ગામમાં 10 દારૂના અડ્ડા હોય પણ ગામની સરકારી શાળામાં 3 શિક્ષક નથી. કઈ પરિસ્થિતિમાં ગુજરાત છે? અને એ ગુજરાત બનાવ્યું કોણે કે જ્યાં બુટલેગર 10 અને માસ્તર 3? દોસ્તો, આ પરિસ્થિતિ વિચારવાની જવાબદારી કોની છે? ખાલી ગોપાલભાઈ ઇટાલિયાની કે ગુજરાતની જનતાની? કોની જવાબદારી છે? બધાએ વિચારવું પડશે કે આ પરિસ્થિતિ કેમ થઈ કે 10-10 દારૂના અડ્ડા અને માસ્તર માત્ર 2. દવાખાને જાઓ તો ડોક્ટર નહીં, મામલતદાર ઓફિસે જાઓ તો આવકારો નહીં. કઈ પરિસ્થિતિમાં દોસ્તો આપણે જીવીએ છીએ એ આપણે વિચારવું પડશે. અને આ પરિસ્થિતિ બદલવા માટે થઈને બધાએ થોડી હિંમત કરવી પડશે, થોડું બધાએ આગળ આવવું પડશે. સાવ સામાન્યમાં સામાન્ય તમને વાત કરું કે એક ગામડાનો નાનો માણસ, મજૂરી કરતો માણસ, ખેતી કરતો વ્યક્તિ, એ મહિને કંઈક 10-12-15 હજાર રૂપિયા કમાતા હોય. કોઈ કંપનીમાં કામે જાય કે કોઈ ખેતીમાં કામે જાય, કોઈ ફેક્ટરીમાં જાય, કોઈ રિક્ષા હાંકે, કોઈ ટ્રક ચલાવે,
કોઈ ફળ ફૂલ વેચે રોડ ઉપર, કોઈ શાકભાજી વેચે, નાનું મોટું કામ કરીને 10-15 હજાર રૂપિયા કમાતો એક વ્યક્તિ એવી આશા રાખે કે મારે જ્યારે સરકારનું કામ પડશે ત્યારે સરકાર મને કંઈક કામ કરી આપશે. મામલતદાર ઓફિસમાં દાખલો કઢાવવો હોય, તલાટી મંત્રી પાસેથી કંઈક કઢાવવું હોય, ટીડીઓ પાસેથી દાખલો કઢાવવો હોય, કંઈક અન્યાય અત્યાચાર થયો હોય, પોલીસ સ્ટેશને એફઆઈઆર લખાવવી હોય, એ 10-15 હજાર રૂપિયા મહેનત મજૂરીથી પરસેવો પાડીને કમાતો માણસ જ્યારે તાલુકા પંચાયતમાં કે મામલતદારમાં કે પોલીસ સ્ટેશનમાં જાય છે ત્યારે એની હારે શું વર્તન થાય છે? કયો છે બધા મને? સારું થાય છે કે ખરાબ? જે માણસ પરસેવો પાડીને આ ગુજરાતનું સિંચન કરે છે, મહેનત કરીને જે માણસ પૈસા કમાય છે, ઈ જ્યારે પોલીસ સ્ટેશન જાય ત્યારે એને હળધૂત કરવામાં આવે છે. પણ 2 નંબરિયા પોલીસ સ્ટેશન જાય ત્યારે માસીનો ભાણો આવ્યો હોય એવું સ્વાગત કરવામાં આવે છે. આવો 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 ભાણાભાઈ આવ્યા અમારા. મારી વાત સાચી છે કે ખોટી છે? એક નિર્દોષ માણસ બીતા પોલીસ સ્ટેશન જાય છે અને ગુનેગારો છાતી કાઢીને પોલીસ સ્ટેશન જાય છે. આ પરિસ્થિતિ ગુજરાતની બનાવી દીધી છે. સામાન્ય માણસની હિંમત નથી કે એકલો પોલીસ સ્ટેશન જાય અને ગુંડાઓ પોતાના હાડુભાઈના ઘરે જતા હોય એમ પગથિયા ચડી જાય છે. અને આ પરિસ્થિતિ તમે બધાય મને જવાબ આપો, બદલવી જોઈએ કે ન બદલવી જોઈએ? આ બાજુથી 7-8 જણાએ કીધું એનો ખૂબ ખૂબ આભાર. બદલવી જોઈએ. બીજા હજુ રાહ જોવા માંગતા છે 10 વર્ષ. દોસ્તો, જો ભાજપની સરકાર જ રહીને આ ભાજપની સરકાર નહીં બદલાય ને તો યાદ રાખજો કે વારસાની અંદર છોકરા સિવાય કઈ વધવાનું નથી. તમારી મૂડીની અંદર છોકરા જ વધશે. કે દીકરાને શું આપ્યું? તો કે દીકરાને દીકરો આપ્યો. નહીં જમીન વધે, નહીં સોનું વધે, નહીં ગાડીઓ વધે, નહીં મકાન વધે, વાળે નહીં વધે. ચિંતામાં ટાલ પડી જવાની છે બધાને. જો ભાજપની સરકાર રહી તો સંપત્તિની અંદર છોકરા સિવાય કઈ વધવાનું નથી. એટલું યાદ રાખજો દોસ્તો. અને એટલે હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે જાગો બધા વડીલો, જરાક વિચારો, આત્માને ઢંઢોળો કે આ કઈ પરિસ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ. તમને હું એક દાખલો આપું કે તમારા બધાનું કંઈક નોખું ગામ હશે. કોકનું આ ગામ, કોકનું ઓલું ગામ. ઈ ગામમાં અને ઈ તાલુકામાં ભાજપના 2-5 આગેવાન હશે જેને તમે બધા ઓળખતા હશો. હવે હું તમને આમાં તો અહીંયા 5000 માણસ બેઠા છે. મને તો બધાના ગામ ખબર નથી, તમારા બધાના નામે મને ખબર નથી. તમારા ગામમાં અને તમારા તાલુકામાં ભાજપનો કોણ નેતા છે ઈ મને ખબર નથી. વાત સાચી છે ખોટી? હવે હું એક જાદુ કરું કે તમે બધા તમારા ગામના કે તમારા તાલુકાના ભાજપના 1 અથવા 2 નેતાનું નામ મનમાં ધારી લો. તમે જેને ઓળખતા હોય એનું રમેશ, છગન, મગન, જે મનમાં વિચારી લો આ ભાજપનો નેતા. બધા વિચારી લો એકવાર. હમણાં જાદુ થશે. વિચારી લીધું? તમારા ગામનો ભાજપ વાળો કે તમારા તાલુકાનો ભાજપનો નેતા છે ને જેને તમે ઓળખ, એ વિચારી લો. વિચારી લીધું બધાએ? હવે હું તો એને નથી ઓળખતો પણ હું બહુ વટથી ખાતરી સાથે કહી દઉં કે 2 નંબરીઓ જ હશે. સારો માણસ નહીં હોય. સાચું હોય તો તાકાતથી હા પાડો, ખોટું હોય ડબલ તાકાતથી ના પાડો. સાચું છે? ઈ હારો માણસ નહીં જ હોય. તમે જેનું નામ મનમાં વિચાર્યું માણસ કેવો છે કયો? હાલો મને. હારો છે કે ખરાબ? એ એન્કર વાળા બોલે છે, ઓલા કે હારો હશે. ભાઈ આ જાદુનો જવાબ આપો. કેમ કે શું કામ? જો સાંભળો, મેં તમને પૂછ્યું ખારો છે કે ખરાબ, આમ છે કે તેમ. આ બધા પ્રશ્ન પૂછવા પાછળનું એક કારણ છે. અહીંયા આટલા બધા જણા કેમેરા લઈને ઉભા છે, લગભગ 15-20 મોબાઈલ લઈને ઉભા છે બધા. હવે મોબાઈલ ની અંદર રેકોર્ડિંગ થાય છે. ઘણાએ લાઈવ કર્યું છે ફેસબુકમાં. એની અંદર 50 માણસ જોતા હશે. અત્યારની પરિસ્થિતિ ગુજરાતની એવી છે કે સામાન્ય જનતાની વાત ભાજપ વાળા સાંભળતા નથી. ગમે તેવો પ્રશ્ન હોય કોઈ સાંભળવા જ તૈયાર નથી. પણ આજ ડભોઈની અંદર ગોપાલ ઇટાલિયા આવ્યો છે, એની સભા છે, એ ભાષણ કરે છે એટલે ભાજપ વાળા હંતાઈને સાંભળતા હશે. જેનાથી આ સભામાં હંતાઈને સાંભળી શકાય એમ હશે એ અહીં ખૂણે ઉભા હશે. જેનાથી જાહેરમાં નહીં અવાય એમ હોય એ ફેસબુકમાં, કોકના ફેસબુકમાં હંતાઈને લાઈવ જોતા હશે. હવે હું તમને એમ પૂછું કે ભાઈ આ સરકારે ખોટું કર્યું કે નહીં? એટલે તમે ધીમી ના પાડો કે ના નથી કર્યું. એટલે આ બધા મોબાઈલની પાછળ હંતાઈને ફેસબુક લાઈવમાં બેહીને ભાજપના આ મલકના જે નેતા જોતા હોય એ તરત ઉપર ડોક્ટર અમિત શાહને ફોન કરે, કાકા માણસો જાજુ છે પણ વાંધો નહીં, બધા ઢીલા માણસો છે, આ કઈ ભાજપ સિવાય જાય એમ નથી.
કેમ કે આ ફેસબુક લાઈવ માં ભાજપ વાળા હંતાને સાંભળતા છે, અહીંયા આવે તો ઉપાડ થઈ જાય ને ભાઈ. એટલે બીજું કે હું તમને પૂછું કે ભાઈ ભાજપે આ ખોટું કર્યું કે નહીં, એટલે તમે પૂરી તાકાતથી કહો બરાબર છે. ઈ વાત, ઈ તમારો જોશ, ઈ તમારો જુસ્સો આ મોબાઈલના માધ્યમથી ઓલા ભાજપ વાળા ઘરે બેહીને સાંભળે છે. સોફા પરથી ઠેકડો મારી તરત જ ડોક્ટર પાટીલને ફોન કરે બાપા ધોતિયા ફાટી જાય એવો માહોલ છે ડભોઈની અંદર. બાપા ધોતિયા ફાડી નાખે, જભા ફાડી નાખે એવો માહોલ થઈ ગયો છે અને વિસાવદર વાળી થાય એમ છે. જટ સાઈન કરો નગર મરો છે બધાનો એવો તરત રિપોર્ટ આપ્યો છે. એટલે તમારા બધાની વાત ગાંધીનગર સુધી પહોંચાડવી હોય તો આજનો જુસ્સો ટાઢો ન પડવા દેતા. મોબાઈલના માધ્યમથી આપણને શું ખબર પાટીલ સાંભળતો હોય, કેમ કે વિસાવદર વાળી નામ પડે ને હારા હારાના કાન ઉભા થઈ જાય. જ્યાં વિસાવદર વાળી શબ્દ પડે ને બધા ભાજપ વાળા સાંભળવા માંડે છે. ખાવાનું શું આમાં? એટલે હું જે તમને પૂછું છું એ પૂછ્યા પછી તમે જે જવાબ આપો છો ને જવાબ તમે મને નથી આપતા, ઓલા ભાજપ વાળા જે આમાં સાંભળે ને એના સુધી પોગાડો છો તમે. એટલે તમને એમ લાગતું હોય કે તમારી વાત આજ તમારે વિધાનસભા સુધી પોગાડવી છે તો આ ડાયરેક્ટ ચેનલ ચાલુ જ છે, જે કહેશો એ પોગી જાય. હું તો માધ્યમ છું, હું તો નિમિત્ત છું, પણ તમારો હોકારો, તમારો પડકારો, તમારો અવાજ બધા સાંભળી જશે. આમ નહીં સાંભળે. આમ તો તમે ગામની પંચાયતે જાઓ ને તો તમને કોઈ બેહવાય નથી દે એમ. હમણાં ગ્રામ સભા થઈ હતી ગુજરાતના અનેક ગામડાઓમાં. લોકો ગયા ને ગ્રામ સભામાં તો કોઈને પ્રશ્ન ન પૂછવા દીધા. વાત સાચી છે ખોટી છે? ગામની પંચાયતમાં તમારી વાત ન સાંભળે, તાલુકા પંચાયતમાં ન સાંભળે, જિલ્લા પંચાયતમાં ન સાંભળે, ધારાસભ્ય ન સાંભળે, સાંસદ સભ્ય ન સાંભળે તો કેવું કોને? ક્યાં જઈને મનની પીડા કહેવાની? અને જે દિવસે ગુજરાતમાં ગુજરાતની જનતાની પીડા સાંભળે એવો કોઈ માણસ કે કોઈ પાર્ટી ન વધીને ત્યારે 1000 હાથ વાળાએ આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈ જેવા આગેવાન આપણને મોકલ્યા. ભગવાને મોકલ્યા કે જાઓ તમે ગુજરાતની જનતાની પીડાને સાંભળો, સમજો અને જનતાનો સાથ લઈને જનતાની સરકાર 2027માં બનાવો એવો આદેશ ઉપરવાળાએ અમને કર્યો છે દોસ્તો. અને ઉપરવાળાના આશીર્વાદથી જ શક્ય બને છે, નહીંતર અવડા મોટા ભાજપ વાળા બાંધી એકાય પણ તોય હાલે છે ટનાટન એકદમ. એ ભગવાનના આશીર્વાદથી હાલે છે. દોસ્તો 2-4 વાત આપણે ખૂબ ગંભીરતાથી ધ્યાને લેવા જેવી છે કે આપણે ત્યાં પ્રશ્નો ઘણા છે પણ ચૂંટણી ટાણે આપણે એ પ્રશ્નો ભૂલી જઈએ છીએ. રોડ ખરાબ છે, શાળા નથી, દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, અમારે ત્યાં આ સુવિધા નથી, આંગણવાડી નથી, શાળા નથી, તાલુકા પંચાયતે પૈસા આપવા પડે છે, મામલતદાર ઓફિસમાં ધક્કા ખાવા પડે છે. આ બધું જ ચૂંટણી ટાણે ભૂલાઈ જાય છે. અને મત આપવા જઈએ ત્યારે ઈવીએમ ની અંદર આપણે એવું ગોતીએ છીએ કે આ ઇટાલિયા એટલે અમારી જ્ઞાતિનો હશે કે બીજી જ્ઞાતિનો હશે. દરેક માણસ પોતાની જ્ઞાતિના નેતાનું બટન ગોતતો હોય છે અંદર. અને જેને જેને પોતાની જ્ઞાતિનો મળી જાય એનું બટન દબાવીને બધાય પાછા આવે છે. ગુજરાતમાં આપણે બધાએ આપણી પોતાની જ્ઞાતિના ને મત આપીને જોઈ લીધું છે. એ પછી જ આપણે આવા સારા દિવસ આવ્યા છે ગળા પાહા ખાવાના. એક વખત હવે આપણી જ્ઞાતિનો હોય કે ન હોય, હારો માણા કોણ છે એ બટન ગોતો ને જે હારો લાગે એનું બટન દબાવો ને તે દિવસથી હારું થવાની શરૂઆત થઈ જાય. આપણે બધા આપણી જ્ઞાતિના ને જ મત આપ્યા ને વર્ષો સુધી. હું પોતે એ પાપનો ભાગીદાર પણ મળ્યું શું? પોતાની જ્ઞાતિના ને બધાય મત આપ્યા પછી પરિસ્થિતિ છે શું ગુજરાતની? ગામમાં રહેવાય નહીં, શહેરમાં જવાય નહીં, એ હાલતમાં નાનો માણસ જીવે છે. આજ ગુજરાતભરના ગામડામાં જે લોકો જીવે છે ને લાચારીથી ત્યાં જીવે છે. ગામમાં રહી શકાય એમ નથી, છોકરાને ભણાવવાની વ્યવસ્થા નથી, મોટા છોકરા માટે નોકરીની વ્યવસ્થા નથી, એનાથી થોડાક મોટા છોકરા હોય તો એને કોઈ ગામડામાં દીકરી દે એમ નથી, શહેરમાં જવું હોય તો શહેરમાં તો રહેવાય એમ નથી. શહેરમાં રહેનારા માણસોની અલગ સમસ્યા છે તો જાવું ક્યાં? મેં જે કીધી એ વાત સાચી કીધી કે ખોટી કીધી? અને કોઈ નેતા નથી ભાઈ, કોઈ નેતા નથી. હું તો તમને વારંવાર કહું છું, વિધાનસભામાં હું ગયો પછી મેં જોયું કે હાવ અધિકારી રાજ હાલે છે. ભાજપના એકેય નેતાની 5 પૈસાની હેસિયત નથી ગુજરાતના અધિકારીઓની સામે. ભાઈ સાહેબ બાપા કરવું પડે છે ત્યારે તો એની વાત સાંભળે છે. હમણાં સરકારે એક પરિપત્ર કર્યો, જો ગંભીરતાથી સાંભળજો. ગુજરાતની સરકારે હમણાં એક પરિપત્ર કર્યો. એ પરિપત્રમાં ગુજરાતના તમામ સરકારી અધિકારીઓને એક સૂચન કર્યું. આદેશ નહીં, સૂચન. આદેશ કરે તો અધિકારી ડીંડા ભાંગી નાખે એમ છે, પણ સૂચન કર્યું. ગંભીર બાબત છે. ગુજરાતની સરકારે એટલે કે મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓએ ભેગા મળીને નિર્ણય લીધો
કે આપણે આપણા રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ જેમાં મામલતદાર, ટીડીઓ, પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી, ડીડીઓ, આરએફઓ, ડીસીએફ, એસીએફ, વીજળી વિભાગના એન્જિનિયરો, આરએન્ડબી ના એન્જિનિયરો, આ બધા અધિકારીઓ ધારાસભ્યોના ફોન ઉપાડતા નથી. એટલે સરકારે પરિપત્ર કર્યો બધા અધિકારીને કે ભાઈ હવે તમે થોડાક ફોન ઉપાડવાનું રાખજો. તમે મને એમ કહો કે પગાર આપનાર માણસ મજબૂત ગણાય કે પગારે નોકરી કરનાર માણસ મજબૂત ગણાય? આપનાર. ગુજરાતની સરકાર ટીડીઓને પગાર આપે છે, તો સરકાર મોટી કે ટીડીઓ મોટો? કયો બધા, સરકાર મોટી કે ટીડીઓ મોટો? સરકાર મોટી કે મામલતદાર મોટો? સરકાર મોટી કે પીએસઆઈ મોટો? સરકારે પીએસઆઈ ને હાથ જોડીને આખા ગુજરાતના પીએસઆઈ, ગુજરાતના મામલતદારો, ગુજરાતના ચીફ ઓફિસરો, ગુજરાતના તલાટીઓને હાથ જોડીને કીધું કે ભાઈ સાહેબ બાપા ધારાસભ્યોના ફોન ઉપાડવાનું રાખો. આ શરમનો વિષય નથી? અવળી મોટી સરકારની હેસિયત શું થઈ, ઓકાત શું થઈ એમની કે તમારો અધિકારી તમારા ફોન નથી ઉપાડતો અને જાહેરમાં તમારે એવો પરિપત્ર કરવો પડ્યો ભાઈ સાહેબ બાપા ફોન ઉપાડજો. નીકળો સરકારમાંથી બહાર ને આવવા દો, અમારો વારો કોણ ફોન નથી ઉપાડતો અમે જોઈએ છે. ફોન નો ઉપાડે ને આંખો નો ઉપાડ લઈએ જ કેજો. ફોન નહીં ઉપાડે સરકારનો? કયા અધિકારીની એવી હિંમત થઈ ગઈ કે સરકારનો ફોન ન ઉપાડે? ધારાસભ્ય એટલે સરકારનો હિસ્સો ગણાય, સરકારનો પ્રતિનિધિ ગણાય. આખી સરકાર એટલે 182 ધારાસભ્ય. ધારાસભ્ય એટલે સરકારનો માણસ, સરકારના માણસનો ફોન ન ઉપાડે મામલતદારની ઈ હિંમત? મામલતદારો સરકાર ઉપર ચડી બેઠા છે, ઈ સરકાર પાસે હું તમે આશા રાખીને બેઠા છે કે આ કંઈક કલ્યાણ કરશે? મામલતદારો જેનું નથી ગાંઠતા. સરકારે જાહેરમાં પરિપત્ર કર્યો. મને આ ભારતના આઝાદી પછીના ઇતિહાસની સૌથી શરમજનક ઘટના લાગે છે કે જ્યાં સરકારે એના મામલતદારોને એમ કહેવું પડે કે કાકા ફોન ઉપાડો. અને ન્યા સુધી વાત નથી, પાટીલનો ફોન એના ધારાસભ્યો નથી ઉપાડતા. એનું ઓડિયો રેકોર્ડિંગ આવ્યું હતું. કીધું ખબર છે? સાંભળ્યું બધાએ? સાંભળ્યું કે ન સાંભળ્યું? એ કે ભાઈ તું ફોન નથી ઉપાડતો અમારો. દોસ્તો હું એની વાત બીજી વાર રિપીટ કરું. ગુજરાત આખાની જનતાએ આ વાતની નોંધ લેવી જોઈએ કે તમે જેને મત આપીને નેતા બનાવો છો એ નેતાનું મામલતદારે માનવા તૈયાર નથી. તમે 100 કોના ભરોસે? મામલતદાર ભરોસે કે નેતા ભરોસે? તમે કોના ભરોસે જીવો છો? ભગવાન ભરોસે. નેતા બેતાનું કોઈ માનવા નથી. સરકારે જાહેરમાં, મારે કાલ ગોપાલ ઇટાલિયા તરીકે જાહેરમાં એમ લખવું પડે કે વડોદરા જિલ્લાના પ્રમુખ ફોન નથી ઉપાડતા તો આ મારી ફેસબુક પોસ્ટ વાંચ્યા પછી તરત ફોન ઉપાડજો, તો મારે રાજકારણમાં જ ન રહેવાય. ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના આગેવાન તરીકે વડોદરા જિલ્લાના પ્રમુખને ફોન કરે કે છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખને ફોન કરે કે ભાવનગર જિલ્લાના પ્રમુખને ફોન કરે તો ફોન ઉપર વાત થઈ જવી જોઈએ. અને હું ફોન કરું ને મારે ફોન ઉપર વાત ન થાય તો પછી મારે ગમે એને હારી જગ્યાએ કે ખાણમાં કામે રહી જવું જોઈએ, રેતી કાઢવા. મુખ્યમંત્રીના ફોન ધારાસભ્યો ન ઉપાડે. ઈ વાતનો સ્વીકાર ખુદ સરકારે કર્યો. તમે બધાએ મને કહો કે આ વાત હારી ગણાય ગુજરાત માટે કે ખરાબ ગણાય? અને ધારાસભ્યની હેસિયત શું થઈ? હાલો કયો. અમે તો વિરોધ પક્ષના ધારાસભ્ય છે, અમારો ફોન ન ઉપાડે તો અમે ખોટું નથી લગાડતા, કેમ કે અમે નક્કી કર્યું છે જે ફોન ન ઉપાડે ઉપાડ લેવાના સરકાર આવે પછી. પણ ભાજપના ધારાસભ્યો નહીં. તો એનો અર્થ એ થયો કે તમે એમ કહો છો કે અમારા વિસ્તારનો રોડ ખરાબ છે, ધારાસભ્યને રજૂઆત કરું. અમારા વિસ્તારની શાળામાં શિક્ષક નથી, ધારાસભ્યને રજૂઆત કરું. અમારા વિસ્તારમાં આંગણવાડી નથી, અમારા વિસ્તારમાં આ થાય છે તે થાય, ધારાસભ્યને કહું. ધારાસભ્ય તો સેજ ક્યાં, બધા પટાવાળા છે. દોસ્તો હાવ સરકારનું સર્કસ કરી નાખવાનું કામ ભાજપ વાળાએ કર્યું છે. હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે આમ ન હોય, સરકાર આવી ન હોય. સરકારમાં વજન હોવો જોઈએ. મંત્રી આમ હાથ પછાડે એટલે સરકાર હલબલી જવી જોઈએ. બધા જે કઈ અધિકારી ભાગાભાગી થઈ જવી જોઈએ. અને આજ અધિકારીઓ હાથ પછાડે, ભાજપના ધારાસભ્યો ભાગાભાગી થઈ જાય. દોસ્તો ખૂબ 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 બદલાવ લાવવાની જરૂર છે. તમને પણ એવું લાગે છે કે ખાલી મને જ એવું લાગે છે? તમને બધાને એમ લાગે છે કે ભાઈ બહુ બદલવાની જરૂર છે? દોસ્તો બદલાવનો અવાજ લઈને, બદલાવની મશાલ લઈને આમ આદમી પાર્ટી નીકળી છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં, ચૈતરભાઈ વસાવાના નેતૃત્વમાં, ઈશુદાન ગઢવીના નેતૃત્વમાં અમે બધા સૈનિકો બનીને ગુજરાતમાં બદલાવ લાવવાનું કામ લઈને નીકળ્યા છીએ. તમારા બધાના આશીર્વાદ અમને મળે એવી અમારી તમારા બધા સમક્ષ બે હાથ જોડીને લાગણી છે. દોસ્તો ગુજરાતને બચાવી લો, તમારા હાથમાં જવાબદારી છે.
ગુજરાતની પરિસ્થિતિ શું થઈ છે વિચારો કે આ ગંભીરાનો બ્રિજ તૂટ્યો, માણસો ગુજરી ગયા, મરી ગયા માણસો, બેમોત મર્યા. એના મોતની કિંમત કેટલી કરી ભાજપની સરકારે? 4 લાખ રૂપિયા. હરણીકાંડ થયો, બોટ ઊંધી પડી, છોકરાઓ ગુજરી ગયા, મોતની કિંમત 4 લાખ. રાજકોટમાં અગ્નિકાંડ થયો, અનેક લોકો અગ્નિકાંડમાં ગુજરી ગયા, મોતની કિંમત 4 લાખ. અનેક દુર્ઘટના, લઠ્ઠાકાંડ થયો બરવાળામાં, બોટાદ પાસે 100 લોકો ગુજરી ગયા, મોતની કિંમત 4 લાખ. ખેડા પાસે લઠ્ઠાકાંડ થયો, ભાજપના માણસે ઝેરી દારૂ પીવડાવી દીધો, લોકો ગુજરી ગયા. જે ગુજરી ગયા એને 4 લાખ વળતર. તમે દિલ ઉપર હાથ રાખીને વિચારો કે ગરીબ પરિવારનો માણસ હોય તો એના મોતની કિંમત 4 લાખ રૂપિયા હોય. ગમે એવો ગરીબ માણસ હોય, એના જીવની કોઈ કિંમત આ ભારત દેશમાં કોઈ કરી ન શકે. એ માણસનું મહત્વ જ એટલું બધું લે છે. એના બદલે આપણા બધાના જીવનની કિંમત 4 લાખ નક્કી થઈ છે. જે લઠ્ઠાકાંડમાં ગુજરે, એક્સિડન્ટમાં ગુજરે, અગ્નિકાંડમાં ગુજરે, આ કાંડમાં ગુજરે, તરત કલાકમાં ગાંધીનગરથી જાહેરાત થાય કે તમામ મૃતકોના પરિવારને 4-4 લાખ આપવામાં આવશે. તમે બધા દિલ ઉપર હાથ રાખીને વિચારો, હું આપણે 4 લાખ રૂપિયા વાળા છીએ? ખાલી આપણી વેલ્યુ 4 લાખ જ છે? ગુજરાતના નાગરિકના જીવની કિંમત 4 લાખ? દોસ્તો, હું આજે આ ડભોઈના મંચ ઉપરથી કહું છું કે માણસના જીવની કિંમત 4 લાખ નક્કી કરી છે આ ભાજપ વાળાએ. હું એમ કહું છું કે ગુજરાતના કેબિનેટ મંત્રીને 2 લાફામાં મારવા દે તો 10 લાખ રૂપિયા આપો. તમે અમારો જીવ જાય તો 4 લાખ આપો છો, હું તમને ખાલી 1 લાફાના 5,000, 5 લાખ આપવા તૈયાર છું. જેનામાં હિંમત હોય ડભોઈના સ્ટેજ ઉપર ઉભો રહે, 2 લાફા ડાબા હાથે મારીશ ને 10 લાખ ઉભા ગણીને લઈ જવાના મારી પાસે. ગુજરાતમાં ભાજપના લોકોએ આપણી કિંમત નક્કી કરી નાખી, 4 લાખ રૂપિયા. દોસ્તો, મને તો એટલી બધી અંદરથી પીડા થાય છે કે તમે હું સમજો છો અમને? અમે અમારા જીવની કિંમત 4 લાખ. અમારા જીવ કરતા તો તમે દોસ્તો, મેં કીધું એમ આવી જાય એક વખત, 2 લાફા ડાબા હાથે મારું અને 10 લાખ રૂપિયા ગણી લેવાના. એક નોટ ઓછી નીકળે તો રાજકારણ મૂકી દેવું છે. સમજે છે હું આ લોકો આપણને? આ લોકો આપણને હું સમજે છે? તમે વિચારો કે તમને બધાને હું સમજે છે ભાજપ વાળા? હું કઈક કોઈ અજાણ્યો માણસ રોડ રસ્તા ઉપર આપણને હામો મળે ને બહુ ટણી કરતો હોય તો આપણે નથી પૂછતા ભાઈ તું શું? પૂછીએ છે કે નથી પૂછતા? આ ભાજપ વાળા આપણને હું સમજે છે? માણસ સરકારની ભૂલના કારણે કોઈ દુર્ઘટના બને અને એમાં માણસો મરી જાય તો એની કોઈ સજા નહીં. મોરબીનો બ્રિજ તૂટી ગયો, કોઈને સજા નથી થઈ, કોઈને જેલમાં નથી પૂર્યા, બધા આઝાદ પંછી, મોજે દરિયા મોજા, કોઈ રોકે ના ટોકે. ये मेरी भाजप की सरकार है भाई, मुझे कौन बोले. ગંભીરા બ્રિજમાં કોઈ જેલમાં નથી. સામાન્ય માણસ હેલ્મેટ પહેર્યા વગર નીકળશે તો સિંઘમો આવશે, તમને પકડી જશે. કેમ હેલ્મેટ નથી પહેર્યું? હેલ્મેટ નથી પહેર્યું, આ નથી પહેર્યું, ઓયલું નથી પહેર્યું. ભાઈ લુગડા પહેર્યા છે એટલું ઘણું છે, હવે તમે ઈ કાઢ્યો થાય. હેલ્મેટ નથી પહેર્યું, ચપ્પલ નથી પહેર્યા, બૂટ નથી પહેર્યા, વધ્યું છે એટલું પહેર્યું છે. લુગડા વધ્યા ભાજપના રાજમાં. કઈ કેવું છે? ભાજપના રાજમાં વધ્યું શું? લુગડા વધ્યા. હવે એ કાઢી લે તો શાંતિ થાય એને, એટલે વયા જાય પાછા. દોસ્તો, કઈ પરિસ્થિતિ થઈ છે. અને હું કાંઈ પણ ખોટું કહેતો તેમ બધા મને એમ કે ગોપાલભાઈની વાત ખોટી છે. કયો દોસ્તો, આટલી હદે તાનાશાહી થઈ રહી છે, આપણે જાગવું પડશે. અમે તમને જગાડવા આવ્યા છે. ચૈતરભાઈ 2 મહિના સુધી જેલમાં રહ્યા, કોના માટે? ગુજરાતમાં 2 જ પાર્ટી અને 2 જ નેતાઓ છે. નિર્ણય તમારે કરવાનો છે. એક કે જનતા જાગી ન જાય, જનતા જાગૃત ન થાય, જનતા બોલતી ન થઈ જાય, જનતા અવાજ ઉઠાવતી ન થઈ જાય. એ માટે જેલમાં પૂરવા વાળી પાર્ટી, જેલમાં પૂરવા વાળા નેતા એક તરફ. બીજી તરફ જનતાને જાગૃત કરવા માટે, જનતાને હિંમત આપવા માટે, જનતાને બોલતી કરવા માટે જેલમાં જવા વાળા નેતા. એક બાજુ જેલમાં પૂરવા વાળા ને એક બાજુ જેલમાં જવા વાળા. નક્કી તમારે કરવાનું છે કે જનતા કોના તરફ રહેવા માંગે છે આ વખતે. જેલમાં જવા વાળા બાજુ કે જેલમાં પૂરવા વાળા બાજુ? એ નિર્ણય તમારે કરવાનો. દોસ્તો, નિર્ણય તમારે કરવાનો છે કે તમે કોની તરફ ઉભા રહેશો. અને મને પૂરો વિશ્વાસ છે કે તમે જેલમાં જવા વાળાની તરફેણમાં હજળ બમ થઈને ઉભા રહેશો કે આ અમારો છોકરો છે. દોસ્તો, મારી ઉપર 30 FIR થઈ, હું 15 જિલ્લાની જેલમાં રહ્યો. ઈશુદાનભાઈને જેલમાં પૂર્યા, રાધિકાબેન ઉપર ખોટા કેસ થયા, ચૈતરભાઈ ઉપર હમણાં દલાસ મારવામાં 300 હાથ લ્યો. ઈ છે કેવા હારા માણસ. ગ્લાસ નથી ભાઈ, કોઈને લીટોય પીડ્યો કઈ મોઢા ઉપર, નખ વાગ્યો હોય ઈજા થાય એટલી ઈજા નથી થઈ, એની 300 હાથ.
પણ મારી બધા ભાજપ વાળાને વિનંતી છે, ચૈતરભાઈ વતી, ઈશુદાનભાઈ વતી, કેજરીવાલ સાહેબ વતી, આમ આદમી પાર્ટી વતી, આખાય ગુજરાતના ભાજપ વાળાને મારી વિનંતી છે, મોટા મોટા નેતાઓને, કે તમારાથી જેટલું સહન થાય એમ હોય ને એટલો જ જુલમ અમારી ઉપર કરજો. પાછળથી કહેતા ને કે વધુ મારે છે. સરકાર બદલાય તે દિવસે ખોબા પાડી દેવાના છે, રાજી ખુશી દાંત કાઢતા કાઢતા મારવાના છે. અને એમાં કોઈ બાંધછોડ નથી કરવાની. અમે તો 15 જિલ્લાની જેલમાં રહી શકીએ ને એવા મજબૂત કાળજાના મજબૂત વાહાના માણસો ઘડ્યા છે. અમારી માએ અમને એવા જણ્યા છે. અમારું કાળજું ફફડે નહીં, તમારા દંડાથી અમારો વાહો ન ફાટે, પણ તમે અમારા બે ધોકા ખાઈ શકો એમ છો ને પાછું એટલું વિચારીને પોલીસને ફોન કરજો, બાકી મજા નહીં. કેમ કે બહુ દમ દાટી દાંત ધમકી કરી નાખી. ઈ હું સમજે છે કે બધા માણસો ડરપોક હશે, બધા બી જશે પોલીસથી, જેલથી, કોર્ટ કચેરીથી. બધા એવા ન હોય. કેટલાક એવા હોય જેને એની માએ હવાશેર ફૂટ ખાઈ જેડ્યા હોય ને કોઈના બાપથી નો બીવે જીવે ત્યાં સુધી. કેટલાક એવા હોય અમને અમારી માએ હવાશેર ફૂટ ખાઈ જેડ્યા છે. કયા ભાજપ વાળામાં દમ છે જે અમને ડરાવી દે? દોસ્તો, આ ગુજરાતની ધરતીનું ધાવણ ધાવીને ઉભા થયેલા માણસો છીએ અમે આ ગુજરાત આરે ખોટું નહીં થવા દઈએ કોઈ દિવસ. ગુજરાતના જુવાની આરે, ગુજરાતના ખેડૂત આરે, ગુજરાતના આદિવાસીઓ આરે, ગુજરાતના છેવાડાના માણસ આરે ખોટું થતું હશે તો અમે અમારો જીવ આપી દેવા માટે તૈયાર છે દોસ્તો, પણ પાછું પગલું ભરવું એ અમારા લોહીમાં છે. દોસ્તો, તમારે જાગવાની જરૂર છે. અને મને એવો વિશ્વાસ છે કે થોડું ઘણું તો હંધાઈ જાગ્યા છે પાછા. અને વિસાવદર વાળી શબ્દ આવ્યા પછી તો ભાઈ ભાજપ વાળા જાગી ગયા છે. એને એમ લાગ્યું છે કે મારું બેટું કઈ ઉપાધિ વાળું થાય છે. પણ તમારે બધાએ આવનારી ચૂંટણીની અંદર જરાક હિંમત કરવાની છે. હું તમને બધાને વિનંતી કરવા આવ્યો છું કે અમે ગુજરાતની અંદર ખૂબ અન્યાય, અત્યાચાર, શોષણ, તાનાશાહી બધું જ સહન કરીને પણ જનતાની લડાઈ લડી રહ્યા છે. તમે તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો, જનતા માટે લડવા વાળા વધ્યા છે કેટલા? તમે 30 વર્ષ સુધી ભાજપની સામે કોંગ્રેસને મત આપ્યો, કોંગ્રેસની સામે ભાજપને મત આપ્યો, છેલ્લે તો બધું એકનું એક જ છે. આજ 5, 10, 25 જુવાનિયા વધ્યા છે જે ખરા દિલથી, સાચી દાનતથી, ઈમાનદારીથી જનતા માટે લડાઈ લડી રહ્યા છે. જેલથી નથી બીતા, ડર મારથી નથી બીતા, પૈસાથી લલચાતા નથી, હોદ્દાથી લલચાતા નથી. એવા 5 જુવાનિયા વધ્યા છે. એનું બાવડું ચાલશો કે નહીં ચાલો? ભાઈ કયો બધા એનું બાવડું ચાલશો કે નહીં ચાલો? તમે બાવડું ચાલશો તો અમે ક્યાંય ઘણું સારું કામ કરી શકીશું ગુજરાતમાં. દોસ્તો, અમે બધા સામાન્ય પરિવારના માણસો છીએ, તમારી જેવા જ છીએ, પણ આ પીડા જોવાતી નથી ને એટલે રાજકારણમાં આવ્યા. ચૈતરભાઈ ને હું બે સરકારી નોકરી કરતા હતા એ સમયે અમને ક્યાં સપનું હતું કે અમે ધારાસભ્ય બનશું? અને અવળી મોટી રાજકારણની દુનિયામાં અમારી જેવા ગરીબના છોકરાને કોઈ રાજકારણમાં આવવા દે? તમે સમજો કે કોંગ્રેસમાં ભાજપમાં 45 વર્ષના થયા ને એ યુવા મોરચાના મહામંત્રી છે. હવે 40 વર્ષે તો ત્યાં યુવા મોરચાના મહામંત્રી બનવું પડે. તો મુખ્ય મોરચામાં તો કે દિવસે આવે. હું 36 વર્ષનો છું, ચૈતરભાઈ મારાથી 1-2 વર્ષ આગળ પાછળ છે, અમને ધારાસભ્ય બનાવ્યા છે. રાજકારણની દુનિયામાં નાના માણસનો કોઈ દિવસ કઈ વાત નહોતી ઉપજતી. જનતાની તાકાત જુઓ, સામાન્ય માણસની તાકાત જુઓ કે અમારી જેવા જુવાનિયાઓને આટલી નાની નાની ઉંમરે ગુજરાતની વિધાનસભા હલબલાવી નાખવાની જવાબદારી સોંપી દીધી. અને હલબલે છે કે નહીં? રેડી હાલે છે કે કઈ સુધારો કરવો પડે એમ છે? ચૈતરભાઈ બોલે ને વિધાનસભા ડોલે નહીં તો બાકી ભાઈ કહેવું જ ન પડે. અને એટલે એ બોલી નો એ કે મને યાદ છે કે ગઈ વખતે જયારે એની ઉપર કેસ થયો હતો રાજપીપળાની કોર્ટમાં, ગઈ વખતે આ ગલાસ વાળો નહીં, પેલો ફોરેસ્ટ વાળો, તે દિવસે વિધાનસભાની સત્ર ચાલુ હતું ને એ વખતે જ એની ઉપર કેસ થયો. વાત સાચી ખોટી? અને આ વખતે વિધાનસભાનું સત્ર આવ્યું ત્યારે જ ચૈતરભાઈ ઉપર કેસ થયો. શું કામ? 160 ભાજપના પટાવાળા અંદર બેઠા છે, એક ચૈતરભાઈ થી દીવે છે. વિચાર કરો. તમારી સરકાર, તમારા મંત્રી, તમારી પોલીસ, તમારા સંત્રી, તંત્રી, જંત્રી, સીબીઆઈ, ઈડી, આઈટી, એબીસીડી બધું તમારું, અને એક આદિવાસી યુવાન ચૈતર વસાવાથી આટલી બધી બીક લાગે છે? પણ તમારી જેલમાં એ તાકાત નથી જે તાકાત ચૈતર વસાવાના સંઘર્ષની અંદર છે. દોસ્તો, સંઘર્ષના ભઠ્ઠામાંથી નીકળેલો માણસ છે. આગમાં તપેલો માણસ હોય ને હોના જેવો થઈ જાય. પરિશ્રમ કરીને પરસેવો પાડીને આગળ આવેલો યુવાન છે. અને ચૈતરભાઈ એકલા નથી હો, પાછા અમે ભેગા છીએ હો. પાછા એમ કઈ ડોક્ટર અમિત શાહ એમ માં રહેવું નહીં. અમે ભેગા છીએ. સુદાનભાઈ છે, રાજુભાઈ કરપડાઈ છે, રાધિકા બેન છે, આખી સેના છે. આ તો ઓલું ગીત નથી આવતું, મને એકલી જાણીને કાને છેડી રે, એમાં CR પાટીલ ને એમ થયું ચૈતર વસાવા એકલો છે. નહીં, એકલો નથી મારા વાલા.
એની હારે અમે ઊભા છીએ, કાઠિયાવાડથી ખોખારો ખાઈને હારે ઊભા છીએ કે ભાઈ ચૈતર વસાવા અમારો નેતા છે. અને એટલે હું તમને બધાને વિનંતી કરું છું કે ચૂંટણી ઓરી આવી છે, ભાજપ વાળા ઓરા આવશે, પણ જોજો, જાળવીને જોજો બધું, કેમ કે આ વખતે માલ મટીરિયલ જરાક વધારે વાપરશે. કેમ કે આ વખતે એને કોઈ પણ સંજોગોમાં આમ આદમી પાર્ટી જીતે નહીં ને એવું એ ઈચ્છે છે. એટલે દર વખતે કદાચ 100-200 વાળું હોય તો આ વખતે 500-1000 વાળું થાય. જે માલ આવે એ આપણી જ પોતાની કમાણીમાંથી લૂંટેલા પૈસા છે એમ માની લઈ લેવાના છે. એ મારી હું તમને જવાબદારી આપતો રહું. ટોટલ માલ મટીરિયલ લઈ લેવાનો છે અને સાથે સાથે હાવણો મારી દેવાનો છે કે આવજો આવજો આવજો, તમારો ટાઈમ પૂરો હવે. કેમ કે આ મામલતદાર ઓફિસોમાં, ટીડીઓમાં, નાકે નાકે પોલીસ ચેકિંગમાં જે રૂપિયા ઉઘરાવે છે ને એ જ રૂપિયા ચૂંટણી ટાણે લઈને આવે છે. એ ક્યાં એના ઘરના પૈસા લઈને આપણને દેવા આવવાના. અને આમ તમે જુઓ કે એક સામાન્ય માણસ સરકારી અધિકારી પાસેથી કોઈ સરકારી સહાય માંગે તો આ ફોર્મ ભરો, ઓલું ફોર્મ ભરો, ફોટો ચોંટાડો, અંગૂઠો લાવો, બાનો દાખલો, બાપાનો દાખલો, કાકાનો દાખલો, જાતિનો દાખલો, મોહાળનો દાખલો, એટલા દાખલા માંગે. આપણને એમ નથી જોતી, રહેવા દે સહાય, રહેવા દે, નથી જોતી, જા. અને એનો એ જ ભાજપનો માણસ ચૂંટણી આવે તો ઘરે આવી સાંકળ ખખડાવીને ખોલો, 5000 દેવા આવ્યો છે. કાંઈ ફોર્મ ન ભરવું પડે, વગર સોગંદનામે 5-5000 આપી જાય. વાત સાચી છે ખોટી? જે દિવસે સરકારી યોજનામાં લેવા જાઓ તો 500 જગ્યાએ સહી ને સિક્કા, ફોર્મ ને સોગંદનામું ને એફિડેવિટ ને અંગ્રેજીમાં, ગુજરાતીમાં, રમેશ કુમાર ને રમેશભાઈ લખવાનું. 1200 રૂપિયામાં તો લાંબા કરી નાખે. અને ચૂંટણી ટાણે 5-5000 આપી જાય છે. કાંઈ ફોર્મ નથી ભરવું પડતું, મામલતદારના સિક્કો નો મરાવો તોય પૈસા આપે છે. મારી વાત સાચી છે કે ખોટી છે? તો જે કાંઈ માલ મટીરિયલ આવે એ લઈ લેવાનું છે, આપણું છે એમ માની. અને આ માલ મટીરિયલ જેને ચોરી કર્યું છે એ ચોર ઉપર હાવણો મારવાનો છે, એવી વિનંતી કરવા માટે આજની આ સભા છે દોસ્તો. તો તમે બધા તૈયાર છો? વિસાવદર વાળી કરવી છે? થઈ જાય વિસાવદર વાળી? ભારત માતા કી, ભારત માતા કી જય જવાન, જય જવાન. ખૂબ ખૂબ બધાનો આભાર.